મિત્રો, મારો રંગ ગોરો અને શરીર ખૂબ જ તંદુરસ્ત છે. મારી એક મોટી બહેન પણ છે અને તેનું નામ દયા છે. અને મારા જીજુનું નામ દીપક છે અને તેના પ્રેમ લગ્ન થયા છે. મારા જીજુને લેવેસનો બિઝનેસ છે. મારી બહેન અને જીજુએ ઘરેથી ભાગીને લગ્ન કર્યા છે. જ્યારે તે લગ્ન કરીને ઘરે આવ્યા તો અમારા ઘરનાએ તેમનો સ્વીકાર ન કર્યો અને મારી બહેન ઘરેથી બધા જ સંબંધ તોડીને મારા જીજુ સાથે ચાલી ગઈ. મારી બહેન જીજુને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેણે મમ્મી પપ્પાની માફી માંગી અને પછી ઘર છોડી દીધું. ધીરે ધીરે સમય જતો ગયો. એક દિવસ અચાનક મારા મમ્મીને તાવ આવ્યો અને તેને દવાખાનામાં દાખલ કરવા પડ્યા. મારી દીદીને સમાચાર મળ્યા એટલે તે જીજુને પૂછ્યા વગર સીધી દવાખાને આવી ગઈ. બહેનને આવતી જોઈ પપ્પાએ તેની બધી ભૂલ માફ કરી દીધી અને મારા પપ્પાએ બહેન અને જીજુના લગ્ન સ્વીકાર કરી લીધા. મારા મમ્મી પણ મારી બહેનને જોઈને ખુશ થઈ ગયા. થોડા દિવસમાં મમ્મીને દવાખાનામાંથી રજા થઈ ગઈ એટલે થોડા દિવસ માટે મારી બહેન અને જીજુ અમારા ઘરે રહેવા માટે આવી ગયા. આખા ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો. એક દિવસ જીજુને ઓફિસેથી ફોન આવ્યો અને તે મારી બહેનને કહેવા લાગ્યા કે કામને લીધે મારે જવું પડશે, તું થોડા દિવસ માટે અહીંયા રોકાઈ જા. થોડા દિવસ પછી જીજુ મારી બહેનને લેવા માટે આવી ગયા. સાંજે બધાએ ભોજન કર્યું અને પછી મમ્મી પપ્પા એમના રૂમમાં સૂવા માટે ગયા. હું, દીદી અને જીજુ મારા રૂમમાં સૂવા માટે આવ્યા. મારી બહેન અને જીજુ બેડ ઉપર સૂઈ ગયા અને હું બેડથી થોડે દૂર રજાઈ પાથરીને સૂવા લાગી. મિત્રો, રાત્રે લગભગ 1 વાગ્યો અને દીદી અને જીજુનો કંઈક અવાજ આવ્યો. મેં જોયું તો જીજુ દીદીની ઉપર હતા અને બહેન તેમને કહી રહી હતી કે અરે તમે શું કરો છો, થોડીક તો રાહ જુઓ. મિત્રો, વાર્તાની અંદર આવતા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેમનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. ત્યારે મારી બહેન બોલી, આપણે કાલે ઘરે જવાનું છે. તો જીજુ કહી રહ્યા હતા કે હું ઘણા દિવસથી તડપી રહ્યો છું. હવે મારાથી રાહ જોવાતી નથી. પૂરા 15 દિવસ વીતી ગયા છે. મેં તારી સાથે આનંદ કર્યો નથી. રૂમમાં અંધારું હતું. ફક્ત એક નાઇટ બલ્બ ચાલુ હતો. વધુ તો મને કંઈ દેખાતું નહોતું, પણ હું બધું સમજી રહી હતી. બીજે દિવસે દીદી અને જીજુ તેમના ઘરે ગયા. પછી રાતનું દૃશ્ય મારી આંખમાં સમાઈ ગયું. મેં જીજુના ધુબાકા સાફ રીતે જોયા હતા. થોડા દિવસ પછી મારી કોલેજમાં રજાઓ શરૂ થઈ તો મારા મમ્મી પપ્પાએ કહ્યું કે તું થોડા દિવસ દીદીના ઘરે રોકાવા જા. મને પણ જવાની ખૂબ જ ઈચ્છા હતી. જ્યારે મેં મારી બહેનને હું આવું છું એવી ખબર આપી તો તે પણ ખુશ થઈ ગઈ. સવારે હું ટ્રેનમાં બેસીને શહેર તરફ નીકળી ગઈ. મારી બહેન અને જીજુ મને સ્ટેશન ઉપર લેવા આવ્યા અને અમે એક હોટલની અંદર સાંજે પનીર ટિક્કા જમ્યા. બીજે દિવસે જીજુ ઓફિસે જતા રહ્યા. મેં અને મારી બહેને આખો દિવસ ખૂબ જ વાતોના ગપ્પા માર્યા. સાંજે જીજુ ઘરે આવ્યા તો હું અને દીદી રસોઈમાં થેપલા બનાવી રહી હતી. રસોઈ બની ગઈ એટલે મારી મોટી બહેન કહેવા લાગી કે તું ઉપર જઈને તારા જીજુને જમવા માટે બોલાવી લાવ. હું મારા જીજુને બોલાવવા માટે ઉપરના રૂમ તરફ જવા લાગી અને જ્યારે મેં દરવાજો ખોલ્યો અને મિત્રો એવું જોયું કે હું હેરાન થઈ ગઈ. જીજુ રૂમમાં કાચની સામે ઊભા ઉંદરની પૂંછડી પકડીને આમથી તેમ સહેલાવી રહ્યા હતા. તેને જોઈને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મને આખા શરીરે પરસેવો થવા લાગ્યો. તેને પણ ખબર પડી ગઈ કે કોઈ તેને જોઈ રહ્યું છે. એટલે તેણે પાછું ફરીને જોયું અને તેણે મને જોઈ લીધી. અને પછી જે કાંઈ થયું મિત્રો, તે સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. અને મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ધન્યવાદ.